વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું આરાવારા દિવસની કથા વાર્તા નણંદ ભોજાઈની વ્રતકથા. જે પિતૃદેવની વાર્તા છે તે શ્રદ્ધાપૂર્વક સાંભળીશું અને પિતૃદેવોને પ્રસન્ન કરીશું. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો મહિનો, શિવભક્તિનો મહિનો. મિત્રો, શ્રાવણ વદ તેરસથી શ્રાવણ અમાસ સુધી પિતૃઓને પીપળે પાણી રેડવાનો રિવાજ છે. આપણે જોઈએ છીએ કે મોટા ભાગે લોકો આ દિવસોમાં શ્રદ્ધાપૂર્વક પીપળે પાણી રેડીને પોતપોતાના પિતૃઓને તૃપ્ત કરે છે, પિતૃતર્પણ કરે છે. આમ શ્રાવણ વદ તેરસ, ચૌદશ અને અમાસ આ 3 દિવસ સુધી પીપળે પાણી રેડીને આ વ્રત કથા સાંભળવી. આ દિવસોમાં શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવનું પૂજન તેમજ પીપળાના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. તેમજ લોકો શ્રદ્ધાપૂર્વક આરાવારાને આ અત્યંત કરુણ કથા સાંભળે છે, જે સાંભળતા જ હૃદય દ્રવી ઉઠે છે. એક રામેશ્વર નામે ગામ હતું. એ ગામમાં એક સુખી પરિવાર રહે. તેમાં એક કેશવભાઈ નામે વ્યક્તિ રહેતા હતા. કેશવભાઈ ખૂબ જ ધનવાન હતો અને સાથે સાથે દયાળુ પણ હતો. કેશવ ખૂબ જ ધાર્મિક સ્વભાવનો હતો, પરંતુ તેમની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. આ કેશવને એક સુરુચિ નામની બહેન હતી. ભાઈ બહેન બંનેના ઘરે ભગવાનની કૃપાથી બે બાળકો હતા. બહેન પણ સાસરે સુખી હતી, પરંતુ વિધિની વક્રતા જુઓ કે બહેનના પતિનું અકાળે અવસાન થયું. બહેન વિધવા બની તે દુખી થઈ ગઈ. થોડા દિવસો ભાઈને ત્યાં રહેવા માટે આવી, પરંતુ ઈર્ષાળુ ભાભીને આ જરાય ગમ્યું નહીં. આમ થોડાક દિવસો વીત્યા. ત્યાં કેશવ પિતૃતર્પણ કાજે ગંગાજી જવા નીકળે છે. કેશવના જતાં જ ભાભીએ રંગ બદલ્યો. ભાભીએ તેના ઘરમાંથી નણંદને તેના બંને બાળકો સાથે હાંકી કાઢી અને દૂર ખેતરમાં એક નાની એવી ઝૂંપડી બનાવીને ત્યાં રહેવા મોકલી દીધી. લાચાર નણંદ પોતાના બંને બાળકો સાથે અહીં રહેવા લાગી. સવાર સાંજ ભાભીના ઘરે જતી અને ત્યાં ઘરના કામો કરતી હતી. તેના બદલે ભાભી તેને વધ્યું ઘટ્યું ખાવા માટે આપતી હતી. તે ભારે હૃદયે પોતાની ઝૂંપડીએ આવીને તે વધ્યું ઘટ્યું ખાવાનું પોતાના બાળકો સાથે આરોગતી હતી. એક દિવસ નણંદે એક યુક્તિ કરી. ભાભીના ઘરેથી એક લોટ ચાળવાનું કપડું લઈને આવી અને ઘરે આવીને તેને પાણીમાં પલાળીને તેમાંથી જે થોડો ઘણો લોટ નીકળે તેને તપેલીમાં નાખી ચૂલા પર ગરમ કરીને પોતાના ભૂખ્યા બાળકોને તે ખાવા માટે આપતી હતી અને પોતાના બાળકોને કહેતી, બેટા, આજે તો મેં તમારા માટે ખીર બનાવી છે, તે ખાઈ લો. પરંતુ એક દિવસ સંજોગવશાત ભાભી નણંદને કપડું લઈ જતા જોઈ જાય છે. તેથી તેના હાથમાંથી કપડું આંચકી લે છે અને કહે છે કે આ લોટ ચાળવાનું કપડું કે બીજું કંઈ પણ અહીંથી લઈને ન જતા. નણંદ તો બિચારી ભારે હૃદયે રડતી રડતી ત્યાંથી ચાલવા જાય છે. ત્યાં ગુસ્સાના કારણે તે દિવસે ભાભી તેને કંઈ ખાવાનું પણ આપતી નથી. વળી જતી વખતે ભાભીએ કહ્યું કે કાલે તમારા માતા પિતાનું શ્રાદ્ધ છે. જો તમારે જમવા આવવું હોય તો તમારા આંગણામાં ઉગેલું જે પીપળાનું ઝાડ છે તે તેની જગ્યાએથી હલે તો જ આવજો, આમંત્રણ વિના આવશો નહીં. આ સાંભળીને નણંદનું હૃદય કરુણતાથી ભરાઈ ગયું. તેની આંખોમાંથી તો આંસુની ધારા વહી. તે હવે ઝૂંપડીએ આવી. બાળકો બિચારા સવારથી ભૂખ્યા હતા. માને જોઈને કહેવા લાગ્યા, માં, બહુ જ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો ને. પરંતુ મા બિચારી શું આપે? નણંદે કહ્યું, બેટા,
આજે તો આપણે ઉપવાસ છે, ઉપવાસમાં કંઈ ખવાય નહીં. આમ બાળકોને ભૂખ્યા સુવડાવી દીધા અને તે ચોધાર આંસુએ રડી પડી. તે આખી રાત રડતી રહી અને ગંગામૈયાને પ્રાર્થના કરતી રહી કે હે ગંગામૈયા, મારા પિયરની પવિત્રતાની તમે જ સાક્ષી છો. માં, મારી અને મારા ભાઈઓની તમે રક્ષા કરજો. બીજા દિવસે સવાર થતાં જ બાળકો આનંદમાં આવીને કહેવા લાગ્યા, માં, આજે તો દાદા દાદીનું શ્રાદ્ધ છે, ચાલો ને આપણે મામાના ઘરે જમવા જઈએ. નણંદે ભારે હૈયે બાળકોને સમજાવ્યું કે બેટા, આપણે જમવા નહીં જઈએ, કારણ કે તમારી મામીએ કહ્યું છે કે આપણા આંગણામાં રહેલું જે પીપળાનું ઝાડ છે તે જો તેની જગ્યાએથી હલે તો જ જવાનું છે અને આપમેળે તે કંઈ હલે નહીં, ત્યાંથી ખસે નહીં, માટે આપણે મામાના ઘરે જમવા નહીં જઈ શકીએ. હવે બાળકો ખૂબ જ નિરાશ થઈ ગયા. સાંજ પડવા આવી, કોઈ તેને લેવા માટે પણ આવ્યું નહીં. સાંજે ભાઈના બાળકો ભોજનનું પતરાળું લઈને આવે છે, જેમાં 2 સૂકી રોટલી અને થોડા ભાત હતા. આ જોતાં જ નણંદ ક્રોધિત થઈ ઉઠે છે. શું મારા માતા પિતાનું શ્રાદ્ધ આટલું જ હતું? આમ વિચારી તેને તો એ પતરાળું ઝૂંપડીની છત પર ફેંકી દીધું. તે રાત્રે પણ બધા ભૂખ્યાને તરસ્યા સૂઈ ગયા. આખી રાત નણંદ રડે છે અને ગંગામૈયાને પ્રાર્થના કરે છે. ભૂખ્યા ઊંઘ પણ કેમ આવે? આ બાજુ તેનો ભાઈ કેશવ ગંગામૈયામાં પિતૃ તર્પણ કરીને ઘરે આવે છે. ઘરે આવતા જ તે જુએ છે કે ઘરના આંગણામાં કાદવ કીચડનો એક ખાડો છે. ત્યારે તે તેની પત્નીને પૂછે છે કે આ શેનો ખાડો છે અને મારી બહેન તથા ભાણિયા ક્યાં છે? ત્યારે અભિમાની ભાભી જૂઠું બોલી કહે છે કે તમારી બહેન અને ભાણિયાના પગ હું રોજ કાચા દૂધથી ધોતી હતી, એટલે જ આ કીચડવાળો ખાડો થઈ ગયો છે. વળી તમારી બહેન અને ભાણિયાને હું રોજ ખીરપૂરી ખવડાવતી હતી, તેમની સેવા ચાકરી કરતી હતી, તેને સારી પેઠે રાખતી હતી, તો પણ તે નારાજ થઈને ખેતરમાં ઝૂંપડી બાંધીને ત્યાં રહેવા ચાલ્યા ગયા. આ સાંભળીને કેશવ તો ગભરાઈ ગયો અને દોડતો દોડતો ખેતરે પહોંચ્યો. ત્યાં જઈને જુએ છે તો ઝૂંપડીના બદલે મોટો મહેલ હતો. આંગણે ભાણેજડા હીરા મોતીથી રમી રહ્યા હતા. કેશવે પોતાની બહેનને કહ્યું કે આ બધું શું છે? આ ચમત્કાર કેવી રીતે થયો? ત્યારે બહેને રડતા રડતા ભાઈને બધી વાત કહી. ભાઈ, તારા આંગણામાં જે આજે કીચડ છે તે મારા આંસુઓનો છે. ભાભીએ માતા પિતાના શ્રાદ્ધમાં અમને ભૂખ્યા રાખ્યા. સાંજે 2 સૂકી રોટલી અને થોડા ભાત ખાવા માટે મોકલ્યા. ગુસ્સામાં આવીને મેં તે પતરાળું મારી ઝૂંપડી પર ફેંક્યું અને આપણા પિતૃઓના આશીર્વાદથી, આપણા માતા પિતા અને ગંગામૈયાની કૃપાથી આ 2 સૂકી રોટલી સોનાની થઈ ગઈ અને ભાતના દાણા હીરા મોતી બની ગયા. તેમના પ્રભાવથી જ આ ઝૂંપડી મોટા મહેલમાં ફેરવાઈ ગઈ. ભાઈ તો ચોધાર આંસુએ રડી રહ્યો છે. પોતાની બહેન અને ગંગામૈયાની માફી માંગી રહ્યો છે. ભાઈએ પોતાની બહેનને ઘરે આવવા માટે આજીજી કરી, પરંતુ બહેને કહ્યું કે ભાઈ, જ્યારે તું હાજર ન હતો ત્યારે ગંગામૈયાએ મારી રક્ષા કરી છે અને હવે તું અમારી રક્ષા કરજે. આ પવિત્ર જગ્યા છોડીને હવે મારે ક્યાંય જવું નથી. ભાઈએ પૂરી શ્રદ્ધાથી પોતાના માતા પિતા અને પિતૃઓને યાદ કર્યા અને પ્રાર્થના કરી કે હે પિતૃદેવો, તમે જેવી રીતે મારી બહેન અને ભાણેજડાનું દુઃખ દૂર કર્યું, તેવી જ રીતે આ વ્રતકથા કહેનાર સાંભળનાર સૌનું કલ્યાણ કરજો. જય પિતૃદેવતા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.